મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીવોકુચીમાં। મિત્રો કાયમી સરકારી નોકરીની ભરતી છે, આશ્રમ શાળાની ભરતી છે, પીટીસી ટેટ 1, બીએસસી બીએડ ટેટ 2, બીએ બીએડ ટાટ 1, બીએસસી બીએડ ટાટ 1 જેવી અલગ અલગ વિષયોની ગણિત વિજ્ઞાનની ભરતી છે। તો જરૂરથી આ વિડીયો ગમશે તમને એટલે લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો। ફટાફટ આપણે જોઈએ તો શ્રી માલધારી આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ કાઢિયાને સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ચારેરા નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યાની સરકાર શ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગારમાં નીચેની વિગતો ભરવાની છે। તો તારીખ 13/3/2023ની સ્થિતિએ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવે છે। પહેલી ક્રમ નંબર 1માં છે આશ્રમ શાળાનું નામ છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ચારેરા નેસ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર। જગ્યાનું નામ છે વિદ્યા સહાયક, એક જગ્યા લેવાની છે, બિન અનામતમાં પીટીસી ટેટ 1 માગે છે। બીજા નંબરમાં છે કે ભાઈ શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ચારેરા નેસમાં જ છે, વિદ્યા સહાયક એક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર લેવાના છે, પીટીસી ટેટ 1 લાયકાત છે। માલધારી આદિવાસી આશ્રમ શાળા નેસની અંદર જ વિદ્યા સહાયક એક લેવાના છે, બિન અનામતમાં બીએસસી બીએડ ટેટ 2 અથવા તો બીએસસી પીટીસી ટેટ 2 ગણિત વિજ્ઞાનવાળા, અને આમાં જ એક શિક્ષણ સહાયક લેવાના છે, બિન અનામતમાં બીએડ ટાટ 1 ગુજરાતીવાળા, અને શિક્ષણ સહાયક બિન અનામતમાં એક લેવાના છે, ગણિતના પણ લેવાના છે, એ જ પ્રમાણે બીએસસી બીએડવાળા ટાટ 1, અને એમાં જ શિક્ષણ સહાયક બિન અનામત બીએ બીએડ ટાટ 1 વાળા અંગ્રેજીવાળા લેવાના છે। તો મિત્રો ઉપરોક્ત ભરતી અન્વયે અગાઉ આ બધી જે અલગ અલગ જે સમાચાર પત્રો ખરા તે ભાસ્કર છે, આજકાલ છે, અખિલા છે, જય હિન્દ વર્તમાન પત્રોની અંદર 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ જાહેરાત આપવામાં આવેલ હતી। જિલ્લા ભરતી પસંદગી સમિતિ જિલ્લો બનાસકાંઠાની 6/9/2023ના રોજ યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અનુસાર રાજ્યકક્ષાએ બહોળી પ્રસિદ્ધિ ધરાવતા પત્રોમાં આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે। અગાઉ તારીખ 28/2ની અને 1/3/23ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલી છે તેઓની ફરી અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી। કોઈ સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય નથી, માત્ર મેરિટ મુજબ પસંદગી થનાર છે। ઉક્ત જાહેરાત અન્વયે અરજી ન કરી શકેલા ઉમેદવારોને અરજી કરવાની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ લાયકાતની પાત્રતા 13/3/23ની સ્થિતિએ રહેશે। પસંદ થયેલ ઉમેદવારે આદિવાસી વિકાસ વિભાગ જે ધારાધોરણ છે એ મુજબ 24 કલાક ફરજિયાત ત્યાં સ્થળ પર રહેવાનું છે। શિક્ષક કમ ગૃહપતિ કે ગૃહમાતાની ફરજો નિભાવવાની છે, અને ઉમેદવારી અરજી પત્રક સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટેટ 1, ટાટ 2, નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો જોડવાની છે। વયમર્યાદા સરકારના ધારાધોરણ મુજબ હોવી જોઈએ। નિયમ અનુસાર તમને 5 વર્ષનો ફિક્સ પગાર મળશે। સીપીએફ અને યોજનાનો લાભ પણ મળવાપાત્ર થાય છે। રજિસ્ટર આઈડીથી ઓફલાઈન જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ દિન 10માં લખ્યું છે, પણ દિન 5માં જ મળી જાય એવી રીતે તમારે અરજી કરવાની છે। તો અને રૂબરૂ અરજી કે સમયમર્યાદા બાદ મળેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો। ઉમેદવારે પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે, તેમજ જો ઉમેદવાર એક કરતાં વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ અલગ જગ્યા માટેની અરજી કરવાની રહેશે। એક નકલ તમે આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી ગાંધીનગરને પણ કરવાની છે, એક નકલ, અને ઉચ્ચ લાયકાત વધારાની લાયકાત ગણાશે। ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાય ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય કે રદ ગણાશે, જેની નોંધ લેવાની છે। સીજીપીએ કે સીપીઆઈ કે જીઆરડીએફ ગ્રેડ F દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજની પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણનું અંગેનું કન્વર્ઝનનું પ્રમાણપત્ર પણ લાવવાનું છે। ઉમેદવારે અરજી ક્યાં કરવાની છે તો તમને કહી દઉં કે ભાઈ આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ચારેરા નેસ, તાલુકો રાણાવાવ, પોસ્ટ રાણાબોરડી, જિલ્લો પોરબંદર 9646483346, ગાંધીનગરનું સરનામું છે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા, બ્લોક નંબર 45/5 ટાઈપ, સેક્ટર 17, ગાંધીનગર, પિનકોડ 382 મોબાઈલ નંબર છે 9771444355, ઈમેલ આઈડી છે આશ્રમ શાળા ગાંધીનગર @gmail.com। તો જરૂરથી લાયકાત ધરાવતા મિત્રો આમાં અરજી કરી દેજો। બસ એ જ, આભાર સાથે જય હિન્દ, જય ભારત।